વેલકમ બેક। સમાચારો પર નજર કરીએ તો રાજકોટના પડધરી પાસે કારખાનામાં ભીષણ આગની ઘટના બની। સહારા યુનાઇટેડ પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી છે। આગમાં પ્લાસ્ટિકનો જથ્થો બળીને ખાખ થયો છે। જો કે રાજકોટ, જામનગર, મોરબીની ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। ફાયર વિભાગની ટીમોએ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ભારે જહેમત બાદ બપોર સુધી આગ કાબૂમાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ગઈકાલ રાતથી જ આ આગ લાગી ચૂકી છે। જો કે સવારનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ જે આગ લાગી છે તે ભીષણ આગ છે ને તેના કારણે જ અન્ય જગ્યાએથી પણ ફાયરની ટીમો આવી પહોંચી છે। ન માત્ર રાજકોટ પરંતુ જામનગરની ફાયરની ટીમો પણ આવી પહોંચી છે ઘટના સ્થળે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આગને કોઈ પણ કાળે પ્રયત્નથી કાબૂમાં લેવાના પ્રયત્ન। સંવાદદાતા મયુર પાસેથી વિગતો લઈશું। મયુર, ગઈકાલ રાતથી જ કારખાનામાં આગ લાગી ચૂકી છે, સવારનો સમય થઈ ચૂક્યો છે, અત્યારે કેવી સ્થિતિ છે? ફાલ્ગુની પડધરી પાસે આવેલા પ્લાસ્ટિકના કારખાનાની અંદર એકાએક ભીષણ આગ ભભૂકી હતી અને તેના કારણે રાજકોટ અને જામનગર બંનેથી ફાયર બ્રિગેડના બંબાઓ દોડાવવામાં આવ્યા હતા। કુલ મિલાવીને લગભગ 11 જેટલા બંબાઓ છે, ફાયર ફાઈટરો છે, તેમને રાતભર પાણીનો મારો ચલાવ્યો હતો। રાજકોટથી પણ સ્ટેશન ઓફિસર સહિતની ટીમો ત્યાં પહોંચી હતી। હાલ આગ છે તે સંપૂર્ણપણે કાબુમાં નથી આવી, પરંતુ ફાયર બ્રિગેડના સૂત્રોનું કહેવું છે કે બપોરના 12 વાગ્યા સુધીમાં આગ છે તે કાબુમાં આવી જશે। સદનસીબે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી મળ્યા, એક રાહતની વાત છે, પરંતુ મોટા પ્રમાણની અંદર પ્લાસ્ટિકનો જથ્થો અને પ્લાસ્ટિકનું કારખાનું અને મશીનરી હોવાના કારણે ત્યાં કરોડો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે તે લગાવવામાં આવી રહ્યો છે। આગ છે તે ઓલવવાની કામગીરી તો કરી લેવામાં આવી છે, પરંતુ પ્લાસ્ટિક હોવાના કારણે આગ છે તે સંપૂર્ણપણે કાબુમાં નથી આવી। રાતભર પાણીનો મારો ચલાવ્યો હતો। આ ઉપરાંત અત્યારે પણ ફાયર બ્રિગેડની ગાડીઓ છે એ ફેરા કરીને પાણીનો મારો ચલાવી રહી છે। સાથે ફોમ જે પ્લાસ્ટિક હોય છે તેને કાબુમાં લેવા માટે ફોમનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે। શક્ય છે કે બપોર સુધીની અંદર આગ છે તે સંપૂર્ણપણે કાબુમાં આવી જાય। જી બિલકુલ મયુર, આભાર વિગતો બદલ।